જય શ્રી રામ, જય ગૌ માતા. તો આજે ગાય માતાને અમે લોકો ખવડાવવા માટે આવી ગયા છે. ખૂબ સરસ એવી સબ્જી તમે જોઈ શકો છો. અને ગાય માતા બી મસ્ત આકૃતાથી રાહ જોઈ છે. ગાયોને આનંદ લે છે. ગાય આજે એમને ખવડાવ્યા છે. આજે બર્થડે સેલિબ્રેશન છે અને ખૂબ આનંદથી ખાશે ગાયો આજે. ચલો, તમારા માટે અમે આ રેડી કરી દીધું છે. આ ડીશ તમને ખવડાવે છે. આવે છે બર્થડે સેલિબ્રેશન્સ મેમ્બર્સ, તો આજે તમે ફૂલ એન્જોય કરવાનું છે. ઓકે, તો સ્વસ્થ આપણે ખાઈ દેવી સબ્જી છે. આ બ્યુટીફુલ બ્લેસ. શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. આજે એક બેન આવ્યા છે એમની બર્થડે સેલિબ્રેશન કરવા ગૌ માતા જોડે. ખૂબ સરસ. એક નારી શક્તિ થઈને ગૌ માતાની સેવા કરે એ ખૂબ જ પુણ્યની વાત કહેવાય. તો આપણે તો એક માણસ છીએ, તો ગાયોની સેવા કરવી ખૂબ જ જરૂરી છે. અને ગાયો માટે એ લોકો ખૂબ સરસ સબ્જી, વેજીટેબલ સબ્જી લાવ્યા છે. અને એમના જન્મદિવસ નિમિત્તે એક ગૌ માતાને એક ખૂબ સરસ એવું આપણે ભોજન કરાવીએ અને એક પુણ્યનું એક લાભ લઈએ છીએ.
પૈસા તો ભગવાને બધાને આપ્યા છે, પણ કઈ જગ્યાએ વાપરવું એ માણસ પર ડિપેન્ડ કરે છે. તો આપણે જન્મદિવસ હોય, કંઈ બી આપણું કંઈ સેલિબ્રેશન હોય તો આપણે ગાયોને ખવડાવીએ, હરેક એનિમલને ખવડાવીએ અને એક પુણ્યનું કામ કરીએ, જેથી કરીને ભગવાન આપણને પૈસા તો ઘણું આપે જ છે, પણ સારું જીવન અને સારું સાનિધ્ય એ ગૌ માતા થકી જ મળે છે. અને ખરેખર હું તો ખૂબ